નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાઈ છે। શનિવારે મોડી રાત્રે થયેલી નાસભાગમાં 18 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। નાસભાગમાં જીવ ગુમાવનારોમાં 9 મહિલાઓ, 4 પુરુષો અને 5 જેટલા બાળકોનો સમાવેશ થાય છે। પ્રયાગરાજ મહાકુંભ જતા મુસાફરોની ભારે ભીડ સાંજથી જ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એકઠી થવા લાગી હતી। તેમ છતાં વહીવટી તંત્રએ વધુ ધ્યાન ન આપતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મીડિયામાં સામે આવ્યું છે। નાસભાગનું કોઈ સટીક કારણ નથી આવ્યું, પરંતુ અહેવાલનું માનીએ તો રેલવે કુંભ માટે ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। જ્યારે રેલવેએ ભારે ટિકિટનું પણ વેચાણ કર્યું હતું, તેમણે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા ન હતી। વધુમાં જણાવી દઈએ તો પ્રયાગરાજ કુંભ જતી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 14 પર રાહ જોઈ રહી હતી। આ દરમિયાન ત્યાં પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને મોટી ભીડ હતી, અને અન્ય મુસાફરો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા। રેલવેએ અચાનક પ્લેટફોર્મ નંબર 16 પરથી એક ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી, જે મુસાફરો પહેલાથી જ પ્લેટફોર્મ નંબર 14 પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તેઓ હવે પ્લેટફોર્મ નંબર 16 તરફ દોડવા લાગ્યા, જેના કારણે અફડાતફડી સર્જાઈ હતી। ભીડ બેકાબૂ થઈ હતી અને લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા, જેના કારણે નાસભાગ બનતા આ દુર્ઘટના ઘટી હતી। એક રિપોર્ટમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રેલવે પ્રોડક્શન ફોર્સના કર્મચારીઓની તહેનાતી સંતુલિત નહોતું, જેના કારણે ભીડને કંટ્રોલ કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી। આ ઘટનાના બનાવની વાત કરીએ તો શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યાની આસપાસ દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી હતી, જેમાં 18 લોકોના મોત થયા છે। આમાં 14 જેટલી મહિલા હોવાનું પણ અન્ય મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે અને 3 બાળકો પણ છે। 25થી વધુ લોકોને મોટી ઈજાઓ થઈ છે। લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે। પીએમ મોદી, અમિત શાહ, સીએમ યોગી અને અન્ય નેતાઓ દ્વારા પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યું છે। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।